ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 29/2026 અને 30/2026ના કામે બે બાળકીઓ નામે મિસ્ટ્રી તેમજ રાહા નામના જે મૃત્યુ થયેલા હતા તેઓના મૃત્યુ બાદ તેમના મધર ફાધર અને તેમના પરિવારજનોએ જે શંકા દર્શાવેલી, જે શંકા આધારે બંને અકસ્માત મોતની તપાસ ચાલુ હતી. આ દરમિયાન મરણ જનાર મિસ્ટ્રી તેમજ રાહાના મૃતદેહ ઉપર જે પીએમ કરવામાં આવેલું, પીએમ દરમિયાન પેનલ ડૉક્ટર દ્વારા જે સેમ્પલો, જે વિસેરા, જે આંતરડાની અંદર રહેલું ફૂડ અને સ્ટૂલ અને બાકી જરૂરી નમૂના જે લેવામાં આવેલા હતા, જેને એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા હતા, જે એફએસએલ ગાંધીનગરનો બંને બાળકીઓનો રિપોર્ટ આજરોજ આવેલ છે. જે રિપોર્ટ આ કામે મરણ જનાર બંને બાળકીઓના મોત કેવા કારણોસર થયા છે તેના કોઝ ઓફ ડેથ મેળવવા સારું અસરવા સિવિલ પેનલ કરનાર પેનલશ્રીના ડૉક્ટરો પાસે વધુ ઓપિનિયન માટે મોકલી આપવામાં આવે છે. ચોક્કસ કોઝ ઓફ ડેથ પીએમ કરનાર ડૉક્ટરશ્રી આપતા હોય છે. જ્યારે પીએમ કરનાર ડૉક્ટરશ્રીને પીએમ દરમિયાન મૃતકના ડેડ બોડીમાંથી જે કોઈ સેમ્પલો જોતા હોય છે તે સેમ્પલો તેઓના ડાયગ્નોસિસ માટે એમને જરૂરી હોય છે કે એના ફૂડ પેટની અંદરથી શું ફૂડ એને લીધું હતું, ફૂડની અંદર શેની હાજરી મળી આવે છે, એના ટૂલ્સમાં શેની હાજરી મળી આવે છે, એના બ્લડ અને ત્વચામાં શેની હાજરી મળી આવે છે. આ બધી બાબતોની ક્વેરી માટે તેઓ એફએસએલ ખાતે મોકલતા હોય છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પીએમ કરનાર ડૉક્ટર જ એનું કોઝ ઓફ ડેથ આપી શકે છે. કોઝ ઓફ ડેથની વિગત એફએસએલ દ્વારા આપવામાં આવતી નથી. એટલે એફએસએલ રિપોર્ટ કોઝ ઓફ ડેથ માટેનો એક આધાર હોય છે. જે પેનલ કરનાર ડૉક્ટર એ બાબતે એને ધ્યાને લઈ અને ત્યારબાદ એના પેનલ પીએમની અંદર જે કોઈ એને હકીકત જણાય છે તે હકીકત આધારે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપશે. આખા કેસની અંદર પ્રાથમિક જ્યારે પોલીસમાં જ્યારે જાણ કરવામાં આવેલી ત્યારે સૌથી પ્રથમ જે ડેથ એડી નંબર 29/26માં મિસ્ટ્રીની થયેલી અને એની જાણ કેડી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ત્યારે એનું જે પ્રથમ પીએમ કરવામાં આવેલું હતું ત્યારે ડૉક્ટરશ્રીની જે જરૂરિયાત જણાતી હતી એ વખતે પીએમ દરમિયાનના સેમ્પલ લેવામાં આવેલા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન અન્ય 2.5 માસની દીકરી રાહા કે જેની ડેથ 4 તારીખે થઈ ગઈ હતી અને જેની અંતિમ ક્રિયા માટેની દફનવિધિ થઈ ગયેલી હતી, જેને સન્માનપૂર્વક એની બોડી રિકવર કરી અને એનું પીએમ કરાવેલું હતું. એ દરમિયાન પણ ડૉક્ટરશ્રીને જે સેમ્પલની જરૂરિયાત હતી એ સેમ્પલો એમને મેળવવામાં આવેલા હતા. માતા પિતાની કે જેની સારવાર કેડી હોસ્પિટલ ખાતે ચાલતી હતી તેઓ દ્વારા પણ એના સેમ્પલ લઈ અને જે તે સમયે ફોરેન્સિકમાં મોકલવામાં આવેલા હતા. આમ અલગ અલગ સમયે ડૉક્ટરશ્રીની સૂચના મુજબ જે કંઈ જરૂરિયાત હતી એ મુજબના સેમ્પલો લેવામાં આવેલા હતા. તે સેમ્પલના જે રિપોર્ટો છે એ આજરોજ પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે, જેને જે તે હાલતમાં પીએમ કરનાર ડૉક્ટરશ્રી પાસે કોઝ ઓફ ડેથ માટે મોકલી આપવામાં આવેલ છે. કોઝ ઓફ ડેથ આવ્યા બાદ આગળની શું કાર્યવાહી કરવામાં આવશે તેની સઘળી વિગત આપને પાછળથી જાણ કરવામાં આવશે. એફએસએલનો રિપોર્ટ બાદ અમે અભિપ્રાય ત્યારે જ મેળવી છે જ્યારે કોઝ ઓફ ડેથ માટે અમે મોકલી આપી અને એમાં જો અમારે કોઈ ક્વેરી આવશે અને એ ક્વેરી બાબતે પેનલ પીએમ કરનાર ડૉક્ટરશ્રી અમને જણાવશે તો ચોક્કસ અમે એફએસએલનો વધારાનો અભિપ્રાય માટે અથવા જે કંઈ કોન્ટ્રાડિક્શન હશે એના માટે અમે મોકલશું. હાલના સ્ટેજે આ વસ્તુ કેવી થોડી ઉતાવળ છે. એક વખત કોઝ ઓફ ડેથ આવશે ત્યારબાદ આ તપાસ કઈ તરફ જાય છે એની માહિતી આપને અલગથી આપવામાં. હાલ અત્યારે અન્ય પૂછપરછ ચાલુ છે. કોઝ ઓફ ડેથ માટે વેઇટિંગ કરીએ છીએ અને તપાસ દરમિયાન જરૂર જણાશે તો ચોક્કસ એ દિશામાં આગળ તપાસ થશે. પ્રક્રિયામાં એફએસએલ રિપોર્ટ આવી અને કોઝ ઓફ ડેથ આવી જાય પછી અમારે જો આગળ કોઈ ટેસ્ટ કરાવવાના છે તો કયા ટેસ્ટ કયા પ્રકારના ઇન્વેસ્ટિગેશન થાય છે એના ઉપર આધારિત હોય છે. એ બાબતે કોઈ ચોક્કસ ટાઈમ હોતો નથી. ત્યાં કોઈ પણ જે રીતે વાત કરી કે લાઈવ ડિટેક્ટિવ ટેસ્ટ કે અન્ય કોઈ ટેસ્ટ જે પ્રમાણે વેકેન્સી છે અને એમને સમય મળશે અને આગળ જરૂરિયાત હશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. હાલ જે કંઈ એફએસએલ તરફથી જે એના રિપોર્ટ આવ્યા છે વિસેરાના, એ રિપોર્ટ અમે ત્યાં કોઝ ઓફ ડેથના કામે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાવ્યા છે. એ ત્યાં થઈને નક્કી થઈને આવશે ત્યારબાદ જ અમે કહી શકશું. તમે જે વાત કરો છો એ કેડી હોસ્પિટલે જેના મધર ફાધરના જે બ્લડ રિપોર્ટ કરાવેલા હતા એની અંદર સિમ્ટમ્સની થોડી હાજરી જણાવેલી હતી. આ રિપોર્ટની અંદર શું આવ્યું છે આપણને કોઝ ઓફ ડેથ આપનાર પેનલથી પીએમ કરનાર ડૉક્ટરશ્રી જણાવશે.